પહેલાં અંગ્રેજીના ફેમિલીવાળાનું પછી ગુજરાતી નીચે આવીને કરો તો એને કાકીનું અંગ્રેજી જ ન આવડે. એને કાકી, માસી, ફઈ, હંધી, આંટી. આપણે ગમે એને આંટી કહેવાય, કાંઈ વાંધો જ નહીં. એ આપણે શું થાય છે એને ન ખબર હોય, આપણને કંઈ ખબર ન પડે. પણ આપણી ભાષા આપણા કુટુંબની વ્યાખ્યામાંથી ઉઠાવીને બોલાવો કે મામી, એટલે પાક્કા પાયે ખબર પડે કે આપણે મામાની જાન લઈને ગયા હતા ને એની ભેગા જેને લઈને આવ્યા હતા એ છે મામી. કેટલી ક્લેરિટી, ક્લેરિટી, એકદમ ક્લેરિટી. સંબંધોની કેટલી બધી સ્પષ્ટતાઓ છે એની એ. અને આ બધી ખાલી આ વ્યાખ્યાઓ માટે કે ઓળખાણ માટે કે એના પૂરતું નહોતું. એનું એ આખું એ ગ્રુપ, એ વડલો એ સાથે જીવે એને આપણે સંયુક્ત કુટુંબ કહેતા હતા. એ સંયુક્ત તો પાછળથી દાખલ થયું, વાસ્તવમાં કુટુંબ જ હતું આપણું. સંયુક્ત તો પછી હવે નોખા થવાનું ચાલુ કર્યું એટલે આવ્યું. પોહાણ નથી. અને અમારે તો પછી લગ્નમાં એવા સુધારા આવ્યા કે હારે જ ગેસની સગડીયું ને એવું બધું દેખ, તરત નવું રસોડું કરવું હોય તો ટેન્શન નહીં. અને થોડાક દી તો ખમવા દો, ખૂંદવા દો, થોડાક દી અંદર ઘડાવા દો, એને ખીલવા દો. એનો તમે ઓથ તોડી નાખો છો એ તમને ખ્યાલ નથી. તમે એની ઉપરનું કવચ તોડી નાખો છો, એને રેઢા મૂકી દો છો. આપણે એને સ્વતંત્રતાને નામે આ વિઘટનને સમર્થન આપવાનું શરૂ કર્યું. એને પરિણામે કેટલાય અણમોલ લાભોથી આપણા સંતાનો વંચિત રહી જાય છે. આપણી કઈ એવી શિક્ષણ વ્યવસ્થા છે કે જેમાં આપણી મહેમાન ગતિના ભાવો આપણને શીખડાવવામાં આવે? એવું ક્યાં આવતું જ નથી. એ તો આપણી કુટુંબ વ્યવસ્થાની અંદર જો બાળકો આપણા ઉછર્યા હોય તો એને ખબર પડે કોઈક મહેમાન આવે તો પાણી દેવા ઊભું થવું પડે, મહેમાન આવે તેને ચા આપવો પડે, મહેમાન પાસેથી આપણે બેગ લઈ લેવી પડે, મહેમાનને મૂકવા જવા હોય તો એની બેગ લઈને હારે જવું પડે. પણ એ બધું તો કુટુંબ વ્યવસ્થાની અંદર હોય તો જોયું હોય. એ જે કુટુંબ વ્યવસ્થામાં જે લોકો નથી રહ્યા અને હળંગે હળંગ કુટુંબ વ્યવસ્થા સિવાયની વ્યવસ્થાઓમાં ઉછરી અને મોટા થઈને આપણી એજ્યુકેશન સિસ્ટમમાંથી હોંહરવા નીકળે, પછી હામાં મળે તો હેલો જ કરે ને. એ વાંકા ન વળે, એ વાંકા ન વળે. અને પછી એનો અફસોસ એના વડીલો એમ કરે કે નવી પેઢી અમારું માનતી નથી. મારો નમ્ર મત છે, નવી પેઢીને દોષ દેવાની જરૂર નથી. તમે એને કશું પીરસ્યું નથી, તમે એને દેખાડ્યું નહીં કાંઈ ને. તમે તમારા પિતાશ્રીના, તમારા માતુશ્રીના પગ દબાવતા હોય અને એ તમારા છોકરાએ જોયું હોય તો કોક દિવસ પગ દબાવવાનું આવે. નહીંતર કે ડેડી અવાજ ના કરો, સુઈ રહો, ડિસ્ટર્બ કરો છો તમે. અત્યારે અમારી સિરીઝ ચાલે છે. એનું કારણ એણે નથી માથું દબાવતા જોયો નથી, તને પાડ્યો જ નથી, તે નથી દબાવ્યું. મૂળ વાંક આપણો છે. એ જ્યાં હવે એ તમે કેવી રીતે દબાવવાનું કરી શકો? કારણ કે તમે જ પહેલેથી નક્કી કર્યું કે આપણે નોખું રહેવું છે ને વેહવાળ સુધી પોગી ગયા. અમારે તો એકલ્યું ગોતવું છે. તો મોટું કુટુંબ છે, મેં તો હલસ બોલે એમાં અમારી દીકરીની ક્યાં નાખવી? અરે એ હલસમાં જ એની સલામતી છે. હલસ બોલે એમાં સલામતી છે. હું તમારી જાણકારી માટે કહું, મારે એક પોલીસ વડા સાથે બેસવાનું થયું હતું. મારે આ બધી રામાયણો તો આપણી હાલતી જ હોય, છોકરીઓ ભાગી જવાની, પાછી ગોતવા જવાની, મેળવી દો, અમારી છોકરી નિર્દોષ છે, અમારી આંખ શાર કરી દો ને પછી તમે છૂટા. મેં કીધું એ આંખ શાર નહીં, બહાર કરીને વહી ગઈ છે એ તારી અરે આંખ શાર હું ગમે એટલી આંખ ભેળી કરતો નથી માનવાની. હવે એના નામનું નાય નાખતું એટલે કામ પતે. પણ એ પોલીસ ઓફિસરે મને એવું કહ્યું હતું કે સાહેબ આ જેટલા કિસ્સા બને છે
એમાંથી એક પણ કિસ્સો સંયુક્ત કુટુંબની દીકરીનો બનતો નથી. કેવડું મોટું અભય હતું આપણા પરિવારનું, એ તો તમે વિચાર કરો કોઈક દિવસ. કેવડું અભય આપણી દીકરીઓ માટે, દીકરાઓ માટે. અભય, એની અંદર ઉછરતી દીકરી ખબર ન પડે ક્યારે હાહેરે વળાવ્યા જેવડી થઈ ગઈ. કારણ કે ઘેરો હોય ને, કાકી હોય ને, ભોજાઈ હોય ને, નાની બેન હોય ને, મોટી બા હોય, ટોળું હોય, એની વચ્ચે જ એને ઉછરવાનું હતું. એટલે એમાં લંગૂર લાગે જ નહીં, કવરેજ એરિયામાં જ હોય. આપણે આપણા પરિવારની લાડકીઓના છત્રને છીનવી લીધા છે અને પછી હવે રોવા બેસીએ છીએ. એનો વાંક નથી, આપણો વાંક છે. આપણે પરિવાર તોડી નાખ્યો. અમે તો ગામડામાં, હું તો હજી રહું છું, હજી આપણે ત્યાં ગામડામાં કહેવત છે, બોલાય આમ લોકો સમજતા વાતચીતમાં, 5 છે શેઠે સડતા નહીં, 3 અંદર જાય તો 2 જ ખેડશે. એ શેઠે સડાય. પણ એ ક્યારે થાય? સંયુક્ત કુટુંબ હોય તો કહેવાય. એકલ્યું હોય તો સમાધાન જ કરવું પડે, પગે જ લાગ્યા રાખવું પડે, એનાથી કાંઈ થાય જ નહીં. ક્ષમતા વિહોણા થઈ ગયા. મોરલ ઓથોરિટી જે આપણી રહેતી હતી ને, કુટુંબમાંથી આવે. એકાદ નાનો હોય, કોઈ નબળો હોય, ધીમો હોય, તો એ સંયુક્ત કુટુંબમાં ખબર ન પડે. કુટુંબની શાખ ભેગી શાખ, એ કુટુંબનો જ ગણાય. એ નાનું મોટું એમાં ગણાય નહીં. એની હારે એના ઉછેરને કોઈ બાધ ન આવે, એના વિકાસને કોઈ બાધ ના આવે. હવે એ તરત ઓશિયાળા થઈ જાય છે, નિરાધાર થઈ જાય છે, સંઘર્ષ નથી કરી શકતા. અને સંઘર્ષ આવે ત્યારે જે એકલતા અનુભવે છે, પછી એ પાછા નથી વળી શકતા. હવે એને સમજણ હોતે ને પડે છે કે અટાણે જો ભાઈઓ હોત, અટાણે જો પપ્પા હોત, અટાણે જો મમ્મી હોત, એમ તો એને પછી આંચકા આવે છે. પણ ત્યારે તો આપણે લીલું વાટી ચૂક્યા હોય કે તમે એટલે અમે નહીં ને અમારે ત્યાં તમે નહીં. એવી રીતે જે કુટુંબોને તોડી નાખ્યા. કેવી કેવી સુંદર કલ્પનાઓથી આપણા સંતાનો વંચિત રહી જાય છે. હું તો સૌથી સદભાગી સંતાનો એને ગણું છું કે જેને દાદા દાદીના ખોળા મળતા હોય. એ સંતાનો સૌથી સુખી સંતાનો. એ કઈ ગાડી વાપરે છે એ મારા મતે સુખી છે જ નહીં. એ કેવા કપડાં પહેરે છે, કઈ સ્કૂલમાં ભણે છે, કેટલી ફી વાળી સ્કૂલમાં ભણે છે, એ માધ્યમ છે ને પ્રફુલ્લ, મોટો ઉપાડો છે. પછી એની માં આખા બજારમાં પોરખ કરે કે અમારે તો 60,000 રૂપિયા ફી, અને પાછા ડ્રેસના નોખા, પાછા કે ટૂરના નોખા. હવે એ આપણી પાસે હિસાબ કરાવે કે આપણે મૂકવા ગયા હતા તારા છોકરાને, તું આંકડા મને ગણાવે છે. હવે એમાંથી શું નીકળતું છે રામ જાણે. પણ કુટુંબ વગર કેવો હેર્યો ભર્યો આપણો સમાજ હતો સાહેબ. આપણે સંયુક્ત કુટુંબને બોજ ગણ્યો, સંયુક્ત કુટુંબને મજદૂરીમાં ગણાયું, ઝઘડા માટેના કારણોમાં ગણાયું. અને એવું જો હોત ને તો એના લોકગીત ન બન્યા હોત. લોકગીત જ્યારે બને ને ત્યારે એ જીવનની ઉત્તમ પરંપરાઓ સમાજમાં વણાય, વણાતા વણાતા ઝીલાય, ઝીલાણા પછી એ લોકબોલીમાં પરિણમે, અને પછી એ લોક ઢાળમાં ઉતરે ને પછી લોકગીતની હરાણે ચડે. સવા બશેરનું મારું દાતરડું લોલ, ઘડ્યું વિલા લાલીએ લવાર મુંજા વાલમજી લોલ, હવે નહીં જાઉં વીડી વાઢવારે લોલ. શ્રમ માટેનું મૂલ્ય હતું. ઈ ત્યાં એ વખતની વ્યવસ્થામાં ખામીઓ હતી એનું ગીત હતું. પરિણ્યો લાવે છે રોજ પાવલી રે લોલ, હું રે લાવું છું રૂપિયો 1.5 મુંજા વાલમજી લોલ. 1.5 રૂપિયો.
એ જે ગીતો હતા એ હવે જો તમારી આ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ બોજરૂપ હોત તો એવા ગીતો કેમ આવ્યા છે? સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા મુને, લાજુ કાઢ્યાની ઘણી હામ રે ગોકુળમાં, હો મોરા શ્યામ મુજને હરિવાના. આ કેવી રીતે ગવાણું છે? જો એ બોજલ હોત તો કેવી રીતે ગવાણું હોત? સાંકડી શેરીમાં મારા જેઠજી મળ્યા મને, ઝીણું બોલ્યાની ઘણી હામ. તમે વિચાર તો કરો, કેવી પરિવાર પ્રત્યેની શ્રદ્ધા હશે, કેવો પરિવાર પ્રત્યેનો આદર્શ હશે. હું મહાભારતનો એક પ્રસંગ જ્યારે પણ મને આ કહેવાનો મોકો મળે ત્યારે કહું. મહાભારતનું યુદ્ધ પૂરું થયું, 18 અક્ષૌહિણી સેના જેમાં મરાઈ ગઈ, અને એ યુદ્ધના અંતે જે વિજય મળ્યો એની ગાદી ઉપર બેસવાનું મુહૂર્ત આવ્યું યુધિષ્ઠિરને, અને રાજ્યસભા મળી. યુધિષ્ઠિર ગાદી નશીન થયા. રાજમાતા કુંતાજીને તિલક કરવા માટે રાજદૂત બોલાવવા માટે ગયો. કુંતાજીને એમણે કહ્યું કે દરબારમાં રાહ જોવાય છે આપની, રાજ તિલક કરવાનો સમય વ્યતીત થાય છે, આપ જલ્દીથી પધારો. કુંતાજીએ ત્યાં જે જવાબ આપ્યો છે હું આ સભાગૃહની માતાઓને વિનમ્રતાપૂર્વક સંભળાવવા માગું છું. કુંતાજીએ એમ કહ્યું કે મહારાજાને કહેજો હું અત્યારે નહીં આવી શકું, હું અત્યારે રાજ તિલક કરવા માટે નહીં. મહાભારતમાં લખ, આ ક્ષેપક નથી હો, વ્યાસ વલ્લભકૃત મહાભારતની અંદર લખાયેલી કથા છે, મારી કોઈ શોધ નથી. આ તમે કલ્પના કરો, રાજ તિલક મહાભારતના યુદ્ધ પછીનું રાજ તિલક કરવાની આડે એના જેઠાણીની સેવા. જેઠાણી કોણ? ગાંધારી, જેઠ ધૃતરાષ્ટ્ર, જેની સામે લડ્યા, અને લડ્યા પછી એના 100 સંતાનોને મારી અને જે રાજગાદી મેળવતા હોય પણ એ હતા એના કુટુંબના, એટલે છેવટે એના કુટુંબ પાસે આવ્યા. એ કે આ અંદરો અંદર બાજે છે આટલા જોરથી, તો આપણે જઈ શું કરે? 5000 વર્ષ સુધી આપણે સામે કોઈ ભારતમાં નહોતા આવ્યા. મહાભારતના યુદ્ધના ભણકાવાળા વાગતા હતા. એવડા યુદ્ધ પછીની રાજગાદીનું તિલક કરવાની ના દેરાણીએ જેઠાણીની સેવા હાટું કરી હતી. ઈ દેરાણી જેઠાણીના સંબંધોનો વટ આ દેશમાં હતો. બાજવાના પાત્રો નહોતા, હામાં મળે ત્યાં નકરા અટકી જ પડવાના. અદ્ભુત પ્રસંગો કોને કહેવાય? કુટુંબની કેવી આંટ હશે એ સમયની અંદર. દુર્યોધન મરાણો, હાથળ ભાંગી નાખ્યો ભીમે. ગદા યુદ્ધના નિયમોનો ભંગ થયો હતો, અને આખું યુદ્ધમાં બલરામ ગેરહાજર હતા. પણ આ ટાઈમે આવી ગયા હતા. ફરતા ફરતા મહાભારતનું યુદ્ધ તો પૂરું થઈ ગયું હતું, દુર્યોધન છેલ્લો હતો અને એ પણ હણાઈ ગયો હતો. પણ એણે ગદા યુદ્ધના નિયમનો ભંગ કર્યો હતો. બલરામજી ગદા યુદ્ધના આચાર્ય પણ હતા, એટલે એણે ભંગને વિરોધ કર્યો કે તારે આવી રીતે ન લડાય, અને ભીમને મારવા દોડ્યા. તો દુર્યોધને એને ના પાડી કે હવે તે થવાનું હતું બધું થઈ ગયું છે, હવે કાંઈ આમાં માથાકૂટ કરવાનું રહેતું નથી, અને તમારે હવે વધારે ઝઘડો કરવાની જરૂર નથી. હવે તમે યુધિષ્ઠિરને બોલાવો. એના છેલ્લા શ્વાસ ચાલતા હતા. ત્યાં બલરામજી હાજર હતા, ત્યાં શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા, ત્યાં કૃપાચાર્ય ઉપસ્થિત હતા. ભીષ્મ દાદાના શ્વાસ હજુ ચાલતા હતા. આ બધાના મનમાં એવું લાગતું હતું કે એણે લક્ષ્મણાને બોલાવ્યો, એમના પુત્રને, તો બધાને એમ હતું કે હવે અમને સોંપશે એમ. એ વખતની રાજવ્યવસ્થામાં આચાર્યોને પોતાના સંતાનો, દીકરીઓ, દીકરા એ રાજ પરંપરામાં સોંપવાની પ્રથા હતી.
એટલે કૃપાચાર્યને એમ હતું કે કદાચ મારે આ જવાબદારી ઉઠાવવાની આવશે. બલરામજીને એમ હતું કે મારો વેવાય છે અને મારી જેવું હવે કોઈ શક્તિશાળી છે નહીં, એટલે આ જવાબદારી કદાચ દુર્યોધન મહારાજા મને આપે તો હું એ જવાબદારી કેવી રીતે નિર્વહન કરી શકીશ. આવી અટકળો હાલતી હતી મહાભારતના યુદ્ધના મેદાનની અંદર. લક્ષ્મણો આવ્યો, દુર્યોધને યુધિષ્ઠિરને બોલાવ્યા. તમારી જાણ ખાતર કહું, યુધિષ્ઠિરે સંપૂર્ણ મહાભારતની અંદર દુર્યોધનને ક્યારેય દુર્યોધન શબ્દથી નથી બોલાવ્યા. સંપૂર્ણ મહાભારતની અંદર યુધિષ્ઠિર મહારાજા હંમેશા દુર્યોધનને સુયોધન કહેતા, કાયમ સુયોધન કહીને જ બોલાવતા. એટલે યુધિષ્ઠિર આવ્યા, દુર્યોધને લક્ષ્મણાનો હાથ યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો. મહારાજા, હવે આ બાળકને તમે સાચવજો. સાહેબ, કેવડું યુદ્ધ લડ્યા. અભિમન્યુ જેવાને મારવાના કારહા થયા. હો ભાઈઓના માથા વધેરાઈ ગયા. કોઈ બચ્યું નહીં. લડી શકે એવું કોઈ હતું જે આ પક્ષેથી ઓલા પક્ષે. ઓતરાના ગર્ભની અંદર રહેલા બાળકને મારી નાખવાનો પ્રયાસ થયો. 5 સંતાનો પાંડવોના સૂતાતા એને કાપી નાખ્યા અસ્વસ્થામાં. આવા ક્લેશ અને કરુણ યુદ્ધના અંજામ વખતે પોતાના સંતાનને કોના હાથમાં સોંપવું એનો મહાભારતની અંદર ઉદાહરણ છે. છેવટે એ વખતે કુટુંબનો વડો હવે યુધિષ્ઠિર હતો, એટલે બાળક કુટુંબના વડાના હાથમાં સોંપાય. પ્રફુલભાઈ, આ ત્યારથી આ વાલી વાળું આવ્યું છે. કોને વાલી આપણે કહીએ છીએ ને, વિદ્યાર્થીઓના ગાર્જિયન. એ ગાર્જિયન શબ્દનું શું ભાવાર્થ છે એ મને નથી ખબર, પણ આ વાલીની મને ખબર છે કે જે પોતાના સંતાનને યોગ્ય હાથમાં સોંપે એનું નામ વાલી. કુટુંબની કેવડી તાકાત છે, કેવડી તાકાત કે આવડા યુદ્ધના અંતે પછી. અને ભીષ્મના સ્વર્ગારોહણની જે વાત આવે છે એમાં પણ એનો ઉલ્લેખ જોવા મળે છે. કારણ કે એમને તો ઈચ્છા મૃત્યુ હતું. એ પોતે ઈચ્છે નહીં તો મરે જ નહીં. એ તો ઈચ્છા મૃત્યુના માલિક હતા. કાકા સાહેબ કાલેલકરે લોકમાતા ગંગા અંગેનો એક પાયે કશું ન કર્યું હોત, એક ભીષ્મને અવતાર આપ્યો હોત, તો પણ ગંગા આ દેશની લોકમાતા કહેવાતી હોત. એવો શબ્દ પ્રયોગ એમણે કરેલો છે. ભીષ્મની માતા હતી ગંગા. ગંગા પુત્ર શબ્દ પણ ભીષ્મને માટે વપરાય છે. એ એમને ઈચ્છા મૃત્યુ હોવાને કારણે એમને એમ ઘીના ઠામમાં ઘી પીડ્યું છે. એ કહેવત ત્યાર પછીથી. કડવી હોજો લીંબડી, મીઠી એની છાંય. બાંધવ હોજો અબોલડા, પણ તોય પોતાની બાય. પરિવાર છે એ બહુ મોટી વાત છે. પાદરથી સમાચાર આવે ને ફલાણા ભાઈને 7-8 જણા મારવા મીંડ્યા છે, તો એ ગામના જોવા આવે. પણ એ 2 ભાઈ હોય ને 7-8 વર્ષથી બોલતા ન હોય, પણ તો એ ખરપિયો ખેંચીને આવવો હોય તો આવે. ભાઈ હોય તો આવે, પરિવાર હોય તો આવે. મને આજે અહીં બહુ ગમ્યું. અહીંથી એનાઉન્સર વાત કે વારાખતી બોલતા હતા, આપણા આ પરિવારના બાળકોનું સન્માન છે, આપણા આ પરિવારના સભ્યને સહાયતા આપવાની છે. એવડો મોટો પરિવાર છે, પણ એનામાં પરિવારની ભાવનાને હવે દાખલ કરવી પડે. સંયુક્ત કુટુંબની આપણી જે ભાવના હતી ને એને દાખલ કરવી પડે. નહીંતર આપણા સંતાનોના કેદી ખબર પડે કે કેવો વૈભવ હતો એના ભાગ્યમાં. દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો. એક જ પાન અમે તોડ્યું દાદાજી, દાદાજીએ દીધા પરદેશ જો. દીકરીઓ ગાય, દીકરીઓના લગ્નમાં ગવાય, પણ સાચી વાત શું છે એમાં? સાચી વાત તો એટલી જ હતી કે નાની દીકરીને રોજ દાદો રમાડવા માટે આંબા નીચે લઈ જાય, અને દીકરી કાલી ગેલી કાંઈ ભાષામાં ઊંચો હાથ કરે એટલે દાદા રોજ એને એક પાંદડું તોડીને આપે.
અને દીકરી રમે. આ એનો નિત્યક્રમ હતો. દીકરીઓ તો વધે બહુ, એટલે એનું એક નામ ઉકરડી પણ છે, લાડકું નામ છે. એ રોજ વધે અને વાર્તા ગમે એવડી આવે એમાં એમ જ આવે, રાજકુમારી રાતે ન વધે એટલી દીએ વધે. ગમે એવી રાજકુમારીની વાર્તા આવે, કોઈ રાજકુમારની હજી સુધી એવી વાર્તા મેં નથી સાંભળી કે દીએ વધે એવડો રાતે વધતો તો, એવું નથી. રાજકુમારીની વાત આવે કે રાતે ન વધે એવડે દીવું વધે. અને એ રાજકુમારી સહેજ મોટી થઈ અને દોડતી દોડતી દાદાની સામે મંડી આવવા. અને એમાં એક દિવસ, દાદા તો રોજ એને પાંદડું તોડીને આપતા જ હતા, પણ એક દિવસ દીકરીએ હાથે ઠેકડો મારીને પાંદડું તોડી લીધું. અને દાદાએ નક્કી કર્યું દીકરી બા મોટા થઈ ગયા છે, હવે એને પરણાવી દેવા જોઈએ. શું પરિવારની મીઠાશ છે, કેવા 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 ભાવો હશે કુટુંબના. એનાથી આપણા સંતાનો કેટલા વંચિત રહી જાય છે. લગ્નમાં બેઠા હોય અને અમારી માતાઓ બહેનો ગીતો ગાતી હોય કે વરને કાકે રે કાઢ્યા કળે હેવું કે, અને ભત્રીજાને પરણાવવાને જતા હોય, દાદાના નામ આવે, મામાના નામ આવે, કાકાના નામ આવે, ફઈના નામ આવે, ફુવા. તો આખા કુટુંબની હિસ્ટ્રીની આપણને ખબર પડી જાય કે આ કુટુંબમાં આવી રીતના આટલા હગાવાલા છે. હવે આટાણે ઊભે ભાલે જે ઉપડ્યું છે એમાં કંઈ ખબર નથી પડતી. 60% માલને તો ગરધણી નથી ઓળખતા, બોલો. એમને હાઈડે હાઈડે કાઢે. હું કામે આ બધું હાલે છે એ કોઈને ખબર નથી. 50-60નું ટોળું વરરાજાની અડખે પડખે આટા મારતું હોય, ગમે એવી ધડીક્યું પાથરી હોય તો જોડા કાઢે નહીં. હવે કરિયાવરમાં આવેલી ધડીક્યું છે એના ભાઈઓને બેહારવા માટેની છે, તમારા જોડા હાંકવા હાટની નથી. અને કે કોણ? આ આપણા પરિવારની શાન હતી. ઉછીના પૈસા લઈને લગ્ન કરવા માટે કુટુંબ ભેગું થયું હોય તો અમારી માતાઓ ગાય, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, નાણાં વટી રે સાજન બેઠું માંડવે. તો મને હરખા થવા માંડે, ફાળિયા બાળિયા ત્રા મળે હોય તો નહીં, બીજું કાંઈ એમાં મોટા ભાગે મંડળી બાકી જ હોય, પણ પોરા થાય. મામેરા, આ બધી વસ્તુઓ આપણા કુટુંબ જીવનની પરંપરાઓના પોષક હતા. આપણે એને બધું રૂઢી છે એમ કરીને કાઢી મૂક્યું. કેવી સુંદર કલ્પનાઓ પરિવારની, જીવનની વ્યવસ્થાઓ કેવી સરસ હતી. હું અસંખ્ય પરિવારોને ઓળખું છું સાહેબ, ઓળખું છું, શબ્દ વાપરું છું સભાનતાપૂર્વક. દીકરી દુખાણી હોય, નાની ઉંમર હોય, નાના સંતાનો હોય, સાસરિયામાં નબળાઈશ હોય, મુશ્કેલીના દિવસો હોય, પિયરમાં એવું કંઈ ખાસ ના હોય, પણ છતાંય આપણા ગામડાના વડીલો એ દીકરીને તેડાવી લેતા, બેટા ભાણિયાઓને લઈને અહીંયા વિયાય, ફરજો કાઢી દે, એકાદું છેટું ખેતર કાઢી દે, ખેતર ન હોય એક બે ભેહું કાઢી દે, અને એ માલધારી થઈ જાય ને એનું કુટુંબ ગદરે. એવા તો મામાને પાડોય મોટા થયા હોય એવા પછા ભાણિયાઓને હું ઓળખું છું. હતું નહીં કંઈ એમાં, એમની પાસે પૈસાનો હિસાબ કિતાબ ગણો તો કંઈ હતું જ નહીં. વૃદ્ધ માતા, વૃદ્ધ પિતા બીમાર હોય એટલે આપણે ગામડાઓમાં જાગવાનો રિવાજ હતો. ગામના આવે આપણા કુટુંબી બધા ભેગા થઈને બેહે અને ગરધણીને હુવરાવી દે કે તમે 3-4 દીથી જાગો છો ભાઈ, ઘડીક વાર જપી જાઓ, અમે બેઠા છીએ. તો એ બધા બેહે. તો એક વખત તો મેં કાયદેસરની એમાં રેડ કરેલી. રાતે આ બધા બેઠા હોય ને ત્યાં જ મેં કીધું ખિસ્સામાંથી કાઢો તો કેટલા કેટલા છે. તો 17-18 રૂપિયા નીકળ્યા હતા. 10-15 જણા હતા, એની વચ્ચેથી 20 રૂપિયા નહોતા થયા, એ મને યાદ છે. ખિસ્સામાં 20 રૂપિયા ન હોય પણ ગરધણીને હુવરાવી દેવાની ને હિંમત આપવાની
પ્રેમ સાથેની હવારો સુધી જાગવાની એ વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા એ કુટુંબમાંથી આવે. અમારે જાગવું પડે, અમારે જાવું પડે, અમારે નાહવું પડે, અમારે અહીંયા ઊભું રહેવું પડે. આ બધી વ્યવસ્થાઓ આપણા કુટુંબમાંથી આવતી હતી. કુટુંબ વ્યવસ્થાને કારણે વ્યાવસાયિક નિપુણતા આવતી હતી. વ્યાવસાયિક નિપુણતા આપણા પારિવારિક જીવનનો એક ભાગ હતો. પરંપરાગત રીતે 5-10 પેઢીથી એકધારી ખેતી કરી આવતા હોય, એના સાહ તમે જોવો ને તો દોરી મારીને સટ કરો ને તોય નો એટલા સીધા પડી શકે એવા સાહ ગોઢલાઓ પાસે કરાવતા હતા. ક્યાંથી આવતું હતું? એ એક્સપર્ટી આવતી હતી એનામાંથી, એમાંથી તૈયાર થતા હતા. આ અત્યંત કુશળ કારીગરો એ કુટુંબ પરંપરામાંથી આવ્યા. જે કુટુંબોએ વર્ષોથી એક ને એક કામ કર્યા રાખ્યું, એને પરિણામે એમાંથી કુશળ કારીગરો આપણને મળતા હતા. સામાજિક જીવનની વ્યવસ્થાઓ કેવી એમાંથી કુટુંબ વ્યવસ્થાને કારણે થતી હતી. ગામમાં કુંભારને ત્યાંથી કાંઈ પણ લાવો, પૈસા દેવાના નહીં. હુતારને ત્યાં 12 મહિના ગમે તે કરાવો, પૈસા દેવાના નહીં. વાણંદને ત્યાં 12 મહિના બાલ કપાવ્યા રાખો, પૈસા દેવાના નહીં. એ બધાનો આપણી ખેતીની અંદર ભાગ રહેતો હતો. 12 મહિને એને માણું માપ આપણે દઈ દેતા હતા. એનું હેલ્યા રાખતું હતું, આપણું હેલ્યા રાખતું હતું. અને આ લોકોના કોઈના વરા પ્રસંગ ક્યારેય અટક્યા નહોતા. ક્યાંય કોઈ સરકારી સબસિડી માગવા નહોતા ગયા. પણ ધુબાકા ભેર એના દીકરા દીકરીઓને આખું ગામ ભેગું થઈને અમારી દીકરીનો પ્રસંગ છે એમ કરીને આખું ગામ ઊભું રહેતું હતું. આ બધી આપણી કુટુંબ પરંપરાની મહેક હતી. મહેક. અમારી માતાઓ વહેલી ઉઠીને સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે કે વાણલા સપવાયા રે, એ ગાત્યું થયું, એ સાંભળતા હતા. પરિવારમાં એના સંસ્કારો ઉતરતા હતા. ઓચિંતાની આળસ મરડી જબકીને રાધા જાગી રે, પરોઢ થયું ને પાંગરિયું મન વનવાસળિયું વાગી રે. ઘરને ખૂણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે. કાંબી કડલા વાદે વળિયા ત્યાં તો હેલ્યું હાલી ના વારે, પરોઢ થયું ને પાંગરિયું મન. ઘંટીથી ગીત ગાતા ગાતા સવારમાં દળવાનું કામ કરતી હતી અમારી માતાઓ. કાંબી કડલા વાદે ચડ્યા એટલે છાશું ફેરવતી હતી, એટલે કાંબીને કડલાના અવાજ આવતા. હેલ્યું હાલી નાવા રે, હેલ્યું લઈને પાણી ભરવા જતા, પહેલા એને ઉટકતા, એટલે હેલ્યું નાવા હાલી એમ ગીત ગવાતું. હવે જોગિંગમાં નીકળે છે બેનો. કરો તમે, હેલ્યું ગોબા પડી ગયા. ખેર, પુનશ્ચ હરિઓમ. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની મથામણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કરી રહ્યા છે, એને સામાજિક સમર્થન આપવા માટે સમાજે ફરીથી કુટુંબ વ્યવસ્થાના શરણે જવું જ પડશે એવું મને લાગે છે. વિચારજો, વિચારજો. પરિવાર સાથે રહેવાનું વિચારજો. મા બાપ સાથે રહેવાનું વિચારજો. આપણે આર્થિક રીતે બહુ નબળા હતા. નાના નાના મકાન હતા, સામે નેવા હતા, સામે ફરજા હતા, એમાં ઢોર બાંધ્યા હોય, આપણે ઓસરી મૂતા હોય, એવી વ્યવસ્થા. વ્યવસ્થાઓ વધી છે. કેટલી જાતના રૂમ આવે છે. ડ્રોઈંગ રૂમ, ગેસ્ટ રૂમ, સ્ટડી રૂમ, ચાઇલ્ડ રૂમ.
પણ ફાધર્સ રૂમ નથી આવતો, ડોશીઝ રૂમ નથી આવતો. તમને ખબર નથી, વૃદ્ધ માતા હોય અને તમે એને કાંઈ ન કરી દો અને ક્યારેક એને તરસ લાગી હોય ને એક ટાઢો પાણીનો લોટો પાઈ દો ને, એની આંતરડી થડે ને એના આશીર્વાદ જો તમને મળી જાય, કજા કો રોક દેતી હૈ दुआ रोशन जमीरों की, भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की. સેવા કરવાનું એ અણમોલ સાધન છે. જેણે તમને કોરા કર્યા, ભીના કર્યા, તમે અનુભવો છો, વ્યવહારની અંદર અનુભવો છો.